તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 5. સવાલ નંબર 5 ની અંદર આપણને સંકલન કરવાનું કીધું છે, જ્યાં સમીકરણ આપેલું છે 2x ભાગ્યા x² વત્તા 3x વત્તા 2. હવે અહીંયા આ જે સમીકરણ આપેલું છે ત્યાં છેદની અંદર આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે, પણ આંશિક અપૂર્ણાંકની રીતના સંકલનના જે સૂત્રો આપણને આપેલા છે ત્યાં દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ આપણે ડાયરેક્ટ કોઈ સૂત્ર વાપરી શકતા નથી, પણ આપણને ખબર છે કે જ્યારે પણ દ્વિઘાત સમીકરણ હોય તો દ્વિઘાત સમીકરણના આપણે બે ઉકેલ મેળવી શકીએ. તો અહીંયા સૌથી પહેલા તો દ્વિઘાત સમીકરણ છે એના જો આપણે બે ઉકેલ મેળવીએ તો સમીકરણ આપેલું છે x² વત્તા 3x વત્તા 2. તો અહીંયા a ની કિંમત કેટલી થશે 1, આ થઈ b ની કિંમત, આ c ની કિંમત, a ગુણ્યા c કેટલા મળશે 2 એકા 2. બેના બે એવા ભાગ જેનો સરવાળો કે બાદબાકી શું થવો જોઈએ 3 થવો જોઈએ. તો અહીંયા 2 એકા 2. તો અહીંયા વચ્ચેની જે કિંમત છે 3x એને આપણે બે ભાગમાં શું કરી ડિવાઈડ કરી. સો x² વત્તા x વત્તા 2x વત્તા 2. આ બંનેમાંથી શું બહાર નીકળશે તો x બાર, અંદર શું વધશે x વત્તા 1. આ બંનેમાંથી શું બહાર નીકળશે તો +2 બાર, અંદર શું વધશે x વત્તા 1. આ બંને કૌંસ સરખા આવી ગયા, મતલબ આ બંને શું થઈ જશે કૌંસમાં આવી જશે x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. તો અહીંયા આ જે છેદ આપણને આપેલો હતો એના આપણે શું શોધ્યા બે અવયવ શોધ્યા, એટલે કે છેદની જગ્યાએ આપણે બે અવયવ લખી શકીએ. તો સંકલન 2x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2 dx. હવે આ જે છે એના માટે આપણી પાસે સૂત્ર છે આંશિક અપૂર્ણાંકની રીતનું, તો એને સરખાઈ દઈએ. તો સૌથી પહેલા તો સમીકરણ એમના એમ, એટલે કે 2x ભાગ્યા x વત્તા 1 x વત્તા 2 બરાબર આ જે છે એ બરાબર થાય a ભાગ્યા પહેલો અવયવ x વત્તા 1 વત્તા b ભાગ્યા બીજો અવયવ x વત્તા 2. હવે અહીંયા આનું સંકલન કરો કે આનું સંકલન કરો, બંનેનો જવાબ કેવો થાય સરખો થાય. આનું સંકલન જો કરવું હોય તો a અને b ની કિંમત ખબર હોવી જોઈએ. તો a અને b ની કિંમત શોધશું કઈ રીતે, તો અહીંયા આ બંનેનો શું લઈ લઈશું લસા. તો x વત્તા 1 ગુણ્યા x વત્તા 2 એ શું થશે આનો લસા થશે. તો અહીંયા આને આપણે આ રીતે લખી શકાય 2x ભાગ્યા x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. ચોકડી ગુણાકાર થઈ જશે તો a ગુણ્યા x વત્તા 2 વત્તા b ગુણ્યા x વત્તા 1. ભાગાકારમાં શું આવશે બંનેનો ગુણાકાર, એટલે કે x વત્તા 1 ગુણ્યા x વત્તા 2. બંનેની સાઈડ છેદ શું થઈ જશે કેન્સલ. તો આપણને સમીકરણ મળશે 2x બરાબર a કૌંસમાં x વત્તા 2 વત્તા b કૌંસમાં x વત્તા 1. હવે અહીંયા a અને b ની કિંમત આ સમીકરણ ઉપરથી શોધવાની કઈ રીતે, તો તમને જે પણ બે અવયવ આપ્યા હોય એને વારાફરથી 0 સાથે સરખાવવાના અને જે x ની કિંમત મળે એ x ની કિંમત અહીંયા મૂકશો એટલે તમને તમારો જવાબ મળી જશે. પહેલો જે અવયવ છે આપણા માટે કયો છે x વત્તા 1. તો x વત્તા 1 બરાબર 0, તો x ની કિંમત આપણા માટે પહેલી કઈ થાય તો કે -1 થાય. આ સમીકરણની અંદર x ની જગ્યાએ -1 મૂકી દઈએ તો 2 ગુણ્યા -1 કેટલા થશે -2 બરાબર a કૌંસમાં -1 વત્તા 2 કેટલા વધશે 1. -1 પ્લસ 1 શું થઈ જાય 0, તો b વાળું આખું પદ શું થઈ જશે 0. તો અહીંયા a ની કિંમત કેટલી થશે તમારી -2. એના પછી b ની કિંમત શોધવી હોય તો બીજો અવયવ કયો હતો આપણી પાસે તો કે x વત્તા 2. x વત્તા 2 બરાબર 0, તો x ની કિંમત કેટલી થાય -2. આ સમીકરણમાં x ની જગ્યાએ -2 મૂકી દઈએ તો -2 ગુણ્યા 2 કેટલા થશે -4 બરાબર. -2 પ્લસ 2 શું થઈ જાય 0, તો એ વાળું આખું પદ 0. b કૌંસમાં -2 પ્લસ 1 એ શું થશે -1, બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ, તો b ની કિંમત કેટલી થઈ ગઈ 4. અહીંયા a અને b ની કિંમત મૂકી અને શું કરી લઈએ સંકલન. તો સંકલન કૌંસમાં a ની જગ્યાએ કિંમત કેટલી આવશે -2. તો -2 ભાગાકારમાં x વત્તા 1 પ્લસ b ની જગ્યાએ શું આવશે 4 કૌંસમાં x વત્તા 2 dx. બંનેનું વારાફરતી સંકલન થશે. સૌથી પહેલા -2 એ કેવી કિંમત કહેવાય અચળ કિંમત, તો એ ક્યાં આવી જશે 12. 1 ભાગ્યા x વત્તા 1 એનું સંકલન શું થાય તો એનું સંકલન થાય log કૌંસમાં x વત્તા 1.
+4 જે છે એ શું થશે અચળ કિંમત તો +4 આવી ગયા બાર. આનું સંકલન થાય log x વત્તા 2 પ્લસ c. તો આ થઈ ગયો આપણો જવાબ. હવે આને તમારે આગળ સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય. કઈ રીતે? તો અહીંયા લોગની અંદર આપણને ખબર છે કે ગુણાકારમાં જે કિંમત હોય એ ક્યાં જતી રહે? ઘાતમાં. તો સૌથી પહેલા પ્લસ વાળી કિંમત આગળ લખી દઈએ તો આને આ રીતે લખાશે log કૌંસમાં x વત્તા 2 ની 4 ઘાત. આ માઇનસ વાળી કિંમત પાછળ તો માઇનસ log કૌંસમાં x વત્તા 1. આ જે 2 હતો એને ક્યાં લઈ લઈએ આપણે ઘાતમાં? તો શું આવી જશે 2 ઘાત વત્તા c. હવે લોગની અંદર આપણને ખબર છે જો માઇનસની નિશાની હોય તો ભાગાકારમાં લખાય તો આને આ રીતે લખાય log કૌંસમાં x વત્તા 2 ની 4 ઘાત ભાગ્યા x વત્તા 1 ની 2 ઘાત વત્તા c. તો આ થઈ ગયો આપણો જવાબ. આ જવાબ લખો કે આ જવાબ લખો બંને કેવા થાય તમારા? સાચા જ